જય માતાજી, હું નીરુબેન વેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું રગડા પાઉં। આપણે રગડા પાઉં બનાવવા માટે આ વટાણા મેં 4 કલાક પલાળીને બાફવા મૂકી દીધા છે અને એમાં એક છાલ હટાવીને બટેકું બાફવા મૂકી દેવાનું અને પછી આ પાઉં લીધા છે મેં અને આ ચટણી ખાટી મીઠી है, सेव है, सिंग तीखी है, टमाटा में एवं रीते कटिंग કરી લીધા है, ડુંગળી અને આપણે આ લસણની ચટણી બનાવવા માટે લીધી है કળિયું અને આ પાણી લીધું है અને આ તેલ લીધું છે અને આ મરચા અને આદુ લસણની પેસ્ટ લીધી છે અને આ હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને મીઠું અને ગરમ મસાલો લીધો છે। આપણે વટાણા બાફવા મૂકી દીધા છે, ત્યાં સુધી વટાણા બફાય ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી નાખવી તીખી। લસણની ચટણી બનાવવા માટે પહેલા તો કળિયું ખાંડી નાખી, એમાં સેજ મીઠું નાખી દઈશું એટલે ખંડાઈ જાય। થોડીક ખંડાઈ ગઈ છે એમાં આપણે લાલ મરચું નાખી દઈશું અને સારી રીતે ખાંડી લઈશું ઝીણું થોડું, ત્યાં સુધી આપણા વટાણા બફાઈ જાય। આ રીતે આપણે ખંડાઈ ગઈ છે। હવે આને આપણે તેલ મૂકીને ગરમ કરી નાખશું। લીલી ચટણી બનાવવા માટે ગેસ ચાલુ કરી દઈશું। થોડુંક મેં એમાં 1 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ હલકું ગરમ થઈ જાય પછી આપણે ઓલી ખાંડેલી એ નાખી દઈશું ચટણી। આ નાખવાથી ખૂબ જ તીખો સ્વાદ આવે છે। આ તમે બનાવીને ફ્રીજમાં સ્ટોક કરી શકો છો। સેજ મીઠું ઉમેરી દેવી, ગેસ બંધ કરી દઈશું। સેજ અમથું પાણી હવે આપણે વઘારવા માટે ગેસ ચાલુ કરી દઈશું। એક પેન નાખી દઈશું, તેલ નાખી દઈશું 1 મોટી ચમચી જેટલું, બહુ વધારે નથી નાખવાનું। તેલ આવી જાય આદુ લસણની પેસ્ટ નાખી દઈશું પહેલા, સારી ગેસ ધીમો કરી નાખશું। પછી ડુંગળી નાખી દઈશું, સારી રીતે હલાવતા રહીશું અને કલર ફેરથી ગોલ્ડન જેવો આવી જાય ત્યાં સુધી પકાવી લઈશું। મરચાં હળદર નાખી દીધી, તો ડુંગળી આપણે કલર ફેર થઈ ગયો ગોલ્ડન। હવે આપણે ટમેટા ઉમેરી લઈશું। 1-2 મિનિટ સુધી આપણે ડુંગળી પકાવી લેવી પડે, કાચો
ટમેટા જ્યાં સુધી એક રસ ન થઈ જાય ત્યાં સુધી પકાવી લઈએ 2-3 મિનિટ સુધી. હવે આપણે આમાં થોડા મસાલા ઉમેરી દઈએ. મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર, હળદી પાવડર, ધાણા જીરું અને લાલ મરચું અને સેજ અમથો ગરમ મસાલો. બહુ ઝાઝો નહીં, સેજ અમથો. બસ આટલાને મિક્સ કરી દઈએ. હવે સેજ આને પાણી નાખીને ઢાંકીને 2 મિનિટ સુધી પાકવા દઈશું. આપણા વટાણા સરસ મજાના બફાઈ જાય. સેજ અમથું પાણી નાખી 4-5 ચમચી નાખી અને ઢાંકીને મૂકી દઈશું આપણે ઘડે. હવે આપણે જોઈ લેવી. 2 મિનિટ થઈ ગઈ. આવી રીતે ગ્રેવી થઈ જાય સરસ. હવે આપણે ઓલા બાફેલા વટાણામાં નાખી દઈએ. બટેકાના કટકા ઝીણા કરી નાખશું. એ ખાવામાં આવે તો ખૂબ જ મસ્ત સ્વાદ આવે. હવે નાખીને ઓલા બટેકાના કટકા કરીને નાખી દઈએ. ઢાંકીને આને 5 મિનિટ સુધી પાકવા દઈશું આપણે. હવે આપણે 5 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈશું. અને સેજ પાણી રેવા દેવાનું, ઢીલો જ રાખવો પડશે. આપણું પાણી પી જાય. અને સેજ આપણે બટાકાને મિક્સ કરી નાખીશું. બહુ જાજુ નહીં, થોડુંક જ. ગરમ મસાલો નાખી દઈએ. પછી આને સર્વ કરી દેવી. તૈયાર. આપણે સર્વ કરી લેવી. પાવના આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેવી. હવે આની ઉપર આપણે રગડો હતો એ નાખી દેવી. ગરમા ગરમ ખાવાની મજા આવે. જોતા પાણી આવી જાય મોઢામાં. આ ખાટી મીઠી ચટણી એ તમને મારી ચેનલમાં રેસીપી મળી જશે. અને આપણે આ તીખી ચટણી લસણવાળી, તીખું ન ખાતા હોય તો થોડીક નાખવી. ડુંગળી નાખી દઈએ.
ટમાટા, તીખી સિંગ અને સેવ. આપણું રગડા પાઉં તૈયાર છે. ગરમા ગરમ ખાવાની મજા આવે, એકદમ ટેસ્ટી છે.